પાટણ શહેરમાં આવેલા નવાગંજ બજારની અંદર તારીખ 11-10-2025ના રોજ જિલ્લા સંઘ, ગુજકોમા સોલ, મેલડી એગ્રો, આદર્શ એગ્રો આમ અલગ અલગ સંઘ, વેપારીઓ અને મંડળીઓમાં 4 થી 5 ગાડી યુરિયા ખાતર આવેલ, જ્યારે આજરોજ તારીખ 13-10-2025ના રોજ પ્રધાનમંત્રી કિસાન કૃષિ સંઘમાં પણ એક ગાડી આવેલી. તેમ છતાં સવારથી જ ગુજકોમા સોલ, મેલડી એગ્રો અને પ્રધાનમંત્રી કિસાન કૃષિ મંડળી આગળ ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે ખૂબ મોટી લાઈનો લાગેલી હતી. આ લાઈનની અંદર ખાતર મેળવવા માટે મહિલાઓ, ઉંમરલાયક 80 વર્ષના વડીલો તેમજ અન્ય લોકો પણ હતા. તમામ જગ્યાએ 2 થી 3 થેલી યુરિયા આપવામાં આવતું હતું. પ્રધાનમંત્રી કિસાન કૃષિ મંડળીમાં ફિંગરપ્રિન્ટ મશીન બંધ થઈ ગયું, કેવું લાઈનમાં ઉભેલા ખેડૂતોને કહેવામાં આવ્યું હતું. ખાતરનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આમ તમામ મંડળીઓ, સંઘ અને વેપારીઓ દ્વારા માત્ર ને માત્ર અમુક ખેડૂતોને 2-3 થેલી ખાતર આપી અને ખાતર વિતરણ બંધ કરી દેવામાં આવે છે. એક આધાર કાર્ડની અંદર 2 થી 3 થેલી ખાતર આપ્યું હોય તેની સામે જગ્યાએ 10 થી 15 થેલી ખાતર વિતરણ કરવામાં આવે છે અને બાકીના સ્ટોક રાખવામાં આવે છે, જે પોતાના મળતિયાઓને અન્ય સમયે અને રવિવારના દિવસે 50 થી 60 જથ્થામાં યુરિયા ખાતરનું વિતરણ કરવામાં આવે છે. આમ પોતાના મળતિયાઓને સાચવવા માટે થઈને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી. આટલા મોટા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ગુજરાતને માત્ર ને માત્ર સવારથી 5 વાગ્યાથી લાઇનમાં ઊભા રહે તેમ છતાં 2 થી 3 થેલી ખાતર મળતું હતું. એબીસીની અંદર પણ ખાતરનો વિતરણ ચાલુ હતું. તેમાં 2 યુરિયા ખાતરની સાથે ડીએપી ખાતરની થેલી આપવામાં આવતી હતી, એટલે કે 270 રૂપિયા યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતને મજબૂરીથી 1350 રૂપિયાનું ડીએપી ખાતર લેવું પડતું હતું. આમ ખેડૂત માત્ર ને માત્ર બાપરો બિચારો બનીને ખેડૂત યુરિયા ખાતર મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. આમ ખેડૂતોને માત્ર ને માત્ર આર્થિક નુકસાનની સાથે સાથે યુરિયા ખાતર મેળવવા માટે સમયનો પણ વેડફાટ કરવો પડે છે. વારંવાર અલગ અલગ મંડળીઓ હોય, સંઘ હોય કે પ્રાઇવેટ વેપારીઓ હોય, તેમને ત્યાં રોજે રોજ તપાસ કરતી રહેવી પડે છે. જ્યાં ખાતર આવ્યું હોય ત્યાં સવારથી જ લાઈન લગાવવી પડે છે. લાઈનમાં ઊભા રહ્યા પછી પણ માત્ર ને માત્ર 2 જ થેલી ખાતર મેળવીને સંતોષ મેળવવો પડે છે. શિયાળા પાકની સિઝનમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂત સવારથી જ પાટણ શહેરમાં અલગ અલગ જગ્યાએ આટાફેરા ચાલુ કરી દે છે. ગુજરાત સરકાર દ્વારા પાટણ જિલ્લાના ખેડૂતોને ઝડપથી અને સરળતાથી ખાતર મળી રહે એવી વ્યવસ્થા કરવા પાટણ શહેર આમ જનતાની માગણી છે. ન્યૂઝ ઓફ પાટણ. હવારાના દાડા ઉજાના લેનમાં બેઠા બરોબર છે, પણ આ લોકો લેન કાપવા થાય એક થેલી ખાલી આલીને મને પેલું કરી દીધું. સાહેબ, તમે વિનંતી છે કોક કરો હોય. શું આવ્યું કાકા? એડા છે, તમાકુ છે, રાયડો છે. સાહેબ, તમારી ઉંમર કેટલી કાકા? 80 વર્ષની સાહેબ ઉંમર છે મારી. હા, અમે ઊભા નથી રહી એકતા લેન્ડમાં. સાહેબ, શું કરીએ? મળતું નહીં અને ધક્કા મારી કરે છે મને આવીને. સાહેબ, અમારે ખેડૂતોને એટલો બધો વખો હોય લાઈનમાં, ખાતર પૂરતું મળતું નહીં અને પાક એરંડાનો અને બીજું તમાકુ, રાયડાનો બધો ખેતરનો નખવારા ખાતર મળતું નહીં. અમારે શું કરવું એ વિચાર. 80 વર્ષે અમારે લાઈનમાં ઊભું રહેવું પડે. આવું ઇન્દિરા વખત હતું, અત્યારે આ જમાનો એવો આવ્યો. આ ઊભું રહેવા વખત આવ્યો. લાઈનમાં ધમાલ થાય તો હેડી એકતા નહીં, ઊભા રહી એકતા નહીં. કરવાનું શું અમારે? સાહેબ, 10 થેલી મળે તો સારું. અમારે કોઈ કણી ગાડીઓ આવતી નહીં. કોઈ ગાડી આવવાના 1 થેલી મળે. સવારના 5 વાગે નવા બેઠા, એક થેલી મળે. અમારે શું કરવાનું? લાઈનમાં 6 વાગ્યાથી ઊભા છીએ અને હવે ખાતરની દુકાન ખોલી છે. હવે કેટલી થેલી મળશે એમને ખબર નથી. અમારે જરૂર પ્રમાણે થેલીઓ મળતી નથી, એટલે જરૂરિયાત મળે એ પ્રમાણે સહાય કરો. સરકારશ્રીને આટલી અમારી નમ્ર વિનંતી છે. શું આવ્યું તમે? અમે એરંડા વાવ્યા છે. કેટલી થેલીની જરૂરિયાત છે તમારે? અમારે 5 થેલીની જરૂર છે અત્યારે.